સુરત શહેરમાં હવે બુટલેગરોને કોઈ જૂનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં હાલમાં જ લઠ્ઠાકાંડ સર્જાયા હોવા છતાં પણ સુરતમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થતા હોવાના અનેક કિસ્સા અને વિડીયો સામે આવી ચૂક્યા છે. તે સુરતના સરથાણા પોલીસ મથકની હદમાં સ્કૂલ નજીક આવેલી એક દુકાનમાં થોડા દિવસે દારૂ પાર્ટી થતી હોવાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી. ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો અને સમગ્ર ગુજરાતને હચમચાવી દીધો હતો. ભાવનગરના લઠ્ઠાકાંડની અટપેટે સુરત પણ આવી ગયું હતું અને ત્યાંથી દારૂ પી સુરત આવેલા એકનું મોત નીપજ્યું હતું. તો ગુજરાતભરમાં લઠ્ઠાકાંડને લઈને કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા, પરંતુ જાણે સુરતને દારૂબંધી કરાવવામાંથી બાકાત રાખ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં ખુલ્લેઆમ દારૂની પાર્ટી ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં સ્કૂલ નજીક આવેલી એક દુકાનની અંદર થોડા દિવસે દારૂ પાર્ટી ચાલી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્કૂલ નજીક દિવસ દરમિયાન આવી પ્રવૃત્તિનો વિડીયો સામે આવતા સ્થાનિકોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. સાથે જ વાયરલ વિડીયો લઈને સરથાણા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હવે પોલીસ દ્વારા વાયરલ વિડીયોની તપાસ કરી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે જોવું રહ્યું.